કે કથા સાંભળવામાં કથામૃત રસાસ્વાદ કુશલ. એ કથાને સાંભળવામાં કુશળ છે, સાંભળવામાં હોશિયાર એવા બધા શ્રોતાઓ બેઠા છે. અને એણે શૌનકજી એટલે ભાગવતમાં લગભગ જે પ્રશ્નો કરે એ મોટા ભાગના પ્રશ્નો શૌનકજી કરે છે, અને પુરાણોમાં લગભગ મોટા ભાગના પ્રશ્નો શૌનકજી કરે અને સુતપુરાણી એનો જવાબ આપે. પ્રૌઢ મહાત્મા છે, કુલપતિ છે. ભાગવતમાં એનો પરિચય કુલપતિ તરીકે આપ્યો છે. ટૂંકમાં અનુભવી સંત છે. એણે સુતપુરાણીને એમ કહ્યું કે મહારાજ, કથા તો અમે બહુ સાંભળી, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરવા માટે તમે અમારા માટે પર્યાપ્ત છો, કારણ કે તમારામાં કરોડો સૂર્યો સમાન જ્ઞાનનું તેજ છે. શ્રીમદ ભાગવતમાં જ્ઞાનને કરોડ સૂર્ય કહે છે. જ્ઞાન એક નહીં, કરોડ. ભગવાન વેદવ્યાસને લખતી વખતે ખબર છે કે ભાઈ એક સૂર્ય છે, આખા જગતને પ્રકાશિત નથી કરી શકતા. આપણે અત્યારે અહીંયા સૂર્ય ભગવાનના પ્રકાશનો અનુભવ કરીએ, પણ આ પૃથ્વીના પર અમુક પ્રાંત એવા હશે જ્યાં અત્યારે આ સૂર્ય નહીં હોય. ત્યાં હશે ત્યારે અહીંયા નહીં હોય. એટલે એક સૂર્ય આખા જગતને એક સાથે પ્રકાશિત ન કરી શકે. એના માટે ઘણા બધા સૂર્ય. ત્યારે જ્ઞાન જે છે ને એ એક સાથે બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે, એટલા માટે જ્ઞાનને કરોડ સૂર્ય સમાન કહ્યું છે. આ સૂર્યમાં અને જ્ઞાનરૂપી સૂર્યમાં બીજું અંતર. બહારી જગત આ સૂર્ય મને તમને બતાવે, પણ આંતર જગતનું દર્શન કરવા માટે એક જ્ઞાનરૂપી સૂર્યની જરૂર પડે. અને એટલા માટે સદગુરુની જે કરણી છે, માનવના જીવનમાં સદગુરુ જે કામ કરે છે એ આ જ કરે છે. જાસુ બચન રવિ કરનિકર. રામાયણ. બંદવ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ જાસુ બચન રવિ કર. અને ભગવાન સૂર્યની કરણી કઈ બોલે? અંધકાર. રાત્રિના જે પ્રકારો છે એમાં એક મહારાત્રિ છે, કાલરાત્રિ, મહારાત્રિ અને એક મોહરાત્રિ. મંત્ર પાઠનો આ મંત્ર છે. પેલી કાર 100 વર્ષે વડીલ મૃત્યુ પામ્યા, અને એ મૃત્યુ એવા સમયે પામ્યા કે એ શબ આખી રાત રાખવું પડે ઘરમાં. એનો અગ્નિ સંસ્કાર એ વખતે ન થાય તો એને અમુક મહાપુરુષોએ કાલરાત્રિ કહી કે ભાઈ શબની સાથે આપણે રાત્રિ ગુજારવી પડે, તે કાલરાત્રિ છે. પછી એક મહારાત્રિ, એમાં ઘનઘોર અંધાર, એ મહારાત્રિ છે. પણ એક મોહરાત્રિ છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ દારૂ. આ રાત્રિ ખતરનાક છે. બીજા બધા અંધારાને પહોંચી શકાય, એમાંથી ઉપાય મળી શકે. હા, ઘનઘોર રાત્રિ હોય અને આપણી પાસે કાંઈ વ્યવસ્થા ન હોય, બીજું કાંઈ નહીં, તમે એમને સૂઈ રહ્યો એની મેળે
પછી અમુક એરિયામાં આપણે લાઇટ પણ કરી શકીએ. ગમે એટલું અંધારું હોય, આપણે રાત્રે બધા પ્રસંગો કરી કેટલો આમ જળહળાટ થાય, થઈ શકે. પણ આખા જગતમાં આપણે ન કરી શકીએ. એક ભાઈને પૂછ્યું કે મારે રાત્રે અજવાળું કરવું છે આખા જગતમાં, તો મારે શું કરવું જોઈએ? પહેલા એ જવાબ બહુ સુંદર આપ્યો, ગોદડું ઓઢીને સૂઈ જવાય. આખા જગતમાં જો તારે અજવાળું કરવું હોય તો આરામથી સૂઈ જવાય. સવારે 6 વાગે અને મહારાજ કોર કાઢે અને જળહળે જગત. મહારાત્રિ પણ મોહરાત્રિ એ અંદરનું અંધારું. અને જ્યારે અંદરનો અંધારો માણસને ઘેરી વળે, એમાંથી છૂટવાનો એક જ ઉપાય મહાપુરુષોએ બતાવ્યો. કોઈ સદગુરુ મને તમને મળે, કોઈ સંત મળી જાય.